સનરાઈઝ પબ્લિક સ્કૂલ દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને યોજાયો. આપણા સમાજની દિશા અને દશા બદલવા અને પ્રૌઢ શિક્ષણને સાર્થક કરવામાં સરસ્વતીના ઉપાસકો એવા શિક્ષક મિત્ર વગર શક્ય નથી, તેમ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું. મંત્રી શ્રી શિક્ષક મિત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ બાળ વૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરેલી વિવિધ સ્ટોલની મુલાકાત લીધી. ઉત્કર્ષ અને સ્વાવલંબનનું બીજું નામ એટલે શિક્ષણ. ગુજરાતના તમામ સ્વયંસેવી શિક્ષકો છે મક્કમ. દાહોદ જિલ્લાના સનરાઈઝ પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્ઘાટન સમારોહ આજરોજ આદિજાતિ વિકાસ અને પ્રાથમિક અને માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જીસીઆરટી ગાંધીનગર, ડીઆઈટી દાહોદ શિક્ષણ અધિકારીની કચેરી અને પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શન યોજાયું. આ પ્રસંગે મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે પ્રાસંગિક વક્તવ્ય આપતા કહ્યું હતું કે સામાજિક ન્યાય, રાષ્ટ્રીય એકતા સાથે વૈશ્વિક સ્તરે ભારતની પ્રગતિ થઈ રહી છે, ત્યારે આપણે બધા એક થઈ ભારતના આ પ્રગતિને આગળ વધારવા માટે આપણા તરફથી પણ ફાળો આપી સમાજના ઉત્થાન માટેના અભિયાનને સફળ બનાવવા માટેના પ્રયત્ન કરીએ. સમાજના વિકાસનો મૂળ પાયો શિક્ષણ છે. જો પાયો જ મજબૂત હશે તો સમાજનો વિકાસ નિશ્ચિત જ છે. એ માટે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. એક નાગરિક તરીકેની આપણી પહેલી ફરજ અને જવાબદારી એ બને છે કે આપણે આપણા સમાજને શિક્ષિત બનાવી આગળ લાવીએ. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને બાળ વાટિકા જેવા કાર્યક્રમો થકી સરકાર આપણા બાળકો નાનપણથી શિક્ષક બની પોતાનો પાયો મજબૂત બનાવે તેના પર વિશેષ ભાર મૂકી રહી છે. શિક્ષણ એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. સમાજને ઉપર લાવવા અંક જ્ઞાન, નાણાકીય સાક્ષરતા, વ્યવસાયિક કૌશલ્યનો વિકાસ માટે પ્રથમ તો સમાજ શિક્ષિત હોવું ખૂબ જ જરૂરી છે. એક શિક્ષિત વ્યક્તિ અન્ય અશિક્ષિત વ્યક્તિને શિક્ષિત કરવા માધ્યમ બનવા દરેક શિક્ષિત વ્યક્તિ સંકલ્પ લઈ પ્રૌઢ શિક્ષણના અભિયાનમાં જોડાઈ અને સફળ બનાવવા ભાગીદારી આપીએ. આમ આ રીતે જ આપણા સમાજના દિશા અને દશા બદલશે અને એને સાર્થક કરવામાં સરસ્વતીના ઉપાસકો એવા શિક્ષક મિત્ર વગર આ શક્ય નથી. મંત્રીશ્રીએ શાળા પ્રાંગણમાં બાળ વૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરાયેલ વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી. ઉત્કર્ષ અને સ્વાવલંબનનું બીજું નામ એટલે શિક્ષણ. ગુજરાતના તમામ સ્વયંસેવી શિક્ષકો મક્કમ છે. જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ આ અવસ્થામાં જિજ્ઞાસા વૃત્તિ નષ્ટ ન થવા દેવી જોઈએ. ટેકનોલોજી અને વિજ્ઞાનને એવો વિષય છે કે જે આપણે લોકો પાસે જિજ્ઞાસા છે, કલ્પના શક્તિ છે, તેમને આ જગતને કંઈક આપ્યું છે. વિદ્યાર્થીઓ હંમેશા પરંપરાથી અલગ વિચારવું જોઈએ. આ જમાનામાં દરેકે વિજ્ઞાનને જાણવું જોઈએ. આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયાર, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નરેન્દ્ર સોની, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અભિષેકભાઈ મેડા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસએલ દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આરત બારિયા, ડાયટ પ્રાચાર્ય શ્રી સહિત વિવિધ શિક્ષણ સંઘના હોદ્દેદારો સહિત શાળાના આચાર્યશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.